પ્રણામ. જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ સુવિચાર સૌરભ આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ. સંક્ષેપ અને સંકલન શ્રી નવીનભાઈ મણીલાલ શાહ દ્વારા આપણા માટે 504 પ્રેરણાદાયી સુવિચારોનું સુંદર સંકલન સુવિચાર સૌરભના માધ્યમથી આવતા કંઈક એપિસોડ્સની એ સૌરભ આપણે માણવાના છીએ. આ પુસ્તિકા પ્રકાશિત થઈ ચૂકી છે અને એના પ્રાસ્તવિકમાં નવીનભાઈ લખે છે કે પરિવર્તન માટે સુવિચાર સૌરભનું એક વાક્ય પર્યાપ્ત છે. સુવાક્ય એ સદગતિની સુંદર સડક છે. હકારાત્મક વિચારોનું જ્ઞાનદાન અર્થાત વિદ્યાદાન એ સર્વશ્રેષ્ઠ છે. ગાંધીજીએ કહ્યું છે કે કિંમતી રત્ન બહારની ચમક છે, પુસ્તક અંતઃકરણની ચમક છે. અને આવી રીતનું જ સરસ એક પ્રસ્તાવના ડૉક્ટર જગદીશ ત્રિવેદી, જેઓ એક હાસ્ય કલાકાર છે અને હાસ્ય લેખક પણ છે, જેમના વિશે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં પણ ઘણો બધો સમય આપ્યો હતો. એવા ખૂબ જ સરળ અને રુજુ હૃદયના જગદીશભાઈ લખે છે આ પુસ્તકની પ્રસ્તાવના વખતે કે સુવિચાર અને કુવિચાર એ સતત આપણા મનની ઉપજ છે. માણસના માનસમાં કોઈ પણ પ્રકારનો કુવિચાર આવે કે તરત જ એ વિચારથી દૂર જતા રહેવું જોઈએ, પણ એવું બનતું નથી. નહીંતર ચોરી, લૂંટ, બળાત્કાર, મારામારી જેવી ઘટનાઓ બને જ નહીં. માણસના માનસમાં કુવિચાર પણ ધીરે ધીરે દ્રઢ થાય છે અને પછી એ વિચારને મૂર્તિમંત સ્વરૂપ આપે છે અને દુર્ઘટના બને છે. જો કુવિચારથી મોઢું બગાડીને ભાગી જાય તો આ જગતને કુરૂપ કરતી કોઈ ઘટના બને જ નહીં. એના ઉકેલ માટે શું કરવું? આગળ જગદીશભાઈ લખે છે એનો એક જ રસ્તો છે. આપણામાંથી જેટલા સારા વિચારોનું વાવેતર થઈ શકે તે કરવું, ગમતાનો ગુલાલ કરવો. સુવિચારોની સૌરભ જેટલી વાતાવરણમાં વધુ પ્રસરશે એટલું જ આ જગત સુંદર બની રહેશે. તો આવા સુંદર પ્રસ્તાવના આપણી સમક્ષ આ સુવિચારો માટે છે. તો ચાલો આજે આપણે અમૃત રસાયણ દ્વારા આની શુભ શરૂઆત કરીએ. સમય બદલવા જિંદગી નથી મળતી, પણ જિંદગી બદલવા સમય વારંવાર મળે છે. લાગણીનો લેપ કોઈ આપે તો તરત લઈને લગાવી દો, નહીં તો પછી સમજણની લાપીથી તિરાડ પૂરી દો. વધતી જતી મોંઘવારી કરતાં ઘટતી જતી માનવતા ઘણી ગંભીર અસર કરે છે. વાહન વ્યવહાર હોય કે આપણો જીવન વ્યવહાર, આંખો બંધ કરીને દોડો તો અકસ્માત નડે જ. યાદ અપાવવું પડે એ ઓળખાણ, અને યાદ આવી જાય એ સંબંધ. જિંદગીમાં જો સૌથી સારું વિચારવું હોય તો સૌથી પહેલાં કોઈનું ખરાબ વિચારવાનું બંધ કરી દો. ઘણા પુણ્ય એવા પણ કરવા જોઈએ કે જેની તમારા સિવાય બીજા કોઈને ખબર ના હોય. जब पत्थर तोड़ के भगवान बन सकते हैं तो फिर लोग घमंड तोड़कर इंसान क्यों नहीं बन सकते. તો ચાલો આજથી જ આ સુવિચારોની સૌરભના માધ્યમે આપણા ઘમંડને, આપણા અહંકારને, આપણી માન સંજ્ઞાને ક્યાંક બાજુ પર મૂકી દઈએ
ઇન્સાન બનવાની કોશિશ કરીએ અને થોડાક પુણ્ય કામ એવા પણ કરીએ કે જે આપણને જ ખબર હોય. એ સિક્રેટ તો રાખવા જેવું છે. આપના પ્રત્યુત્તર જરૂર આપશો કે આપને આ સુવિચારોની સૌરભ કેવું લાગી રહ્યું છે. હજી તો આપણે લાંબી મંજિલ સર કરવાની છે આ સૌરભ માંડતા માંડતા. આપનો આજનો દિવસ અને આપનું જીવન શુભ રહે એ જ શુભકામના સાથે નાસિકથી અમિતના જય જય.